Dear students, welcome back. Four lectures of chapter number 4. Understood? At least in these four lectures, you have already got an idea regarding two methods. एक solution, that is to find roots by factorization method, and finding roots by completing a square method. Understand? Now, dear student, remember one thing very clearly. અમુક સ્ટુડન્ટમાં પેરેન્ટ્સને રિંગ કરીએ ત્યારે ધ્યાનમાં આવે છે કે દે આર નોટ સિરિયસલી ટેકિંગ ધ હોમવર્ક એન્ડ ઓલ. હોમવર્ક ટાઈમ ટુ ટાઈમ, ટેસ્ટ ટાઈમ ટુ ટાઈમ, આઈ નીડ ઇટ. એ ધ્યાનમાં રાખો. હોમવર્ક મને સબમિટ ટાઈમ ટુ ટાઈમ થઈ જવું જોઈએ બિફોર આઈ સેન્ડ રિમાઇન્ડર ટુ ધ પેરેન્ટ્સ. આ એક વસ્તુને ધ્યાનમાં રાખો. જે મેથડ આજે આપણે ટાર્ગેટ કરવાના છીએ ને, ટુડે માય જસ્ટ ટાર્ગેટ ઇઝ ટુ એક્સપ્લેન યુ ધ થિયરી ઓફ ધ મેથડ. આજે ખાલી એની એક થિયરી જ આપણે સમજવાની છે. એક્ઝામ્પલ્સ ઇઝીલી આવડી જશે, બટ થિયરી ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ એક્ઝામમાં પૂછી શકે છે. So dear student, today in our lecture number 5, okay, we are going to target કઈ મેથડ આપણે શીખવાના છીએ. હવે જે મેથડનું નામ જે છે ને, પહેલામાં કેમ નેમ હતું? પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડ, કમ્પ્લીટિંગ એ સ્ક્વેર મેથડ. એમ જે મેથડ હવે આપણે શીખવાના છીએ ને, એનું નામ આવું છે ક્વોડ્રેટિક ફોર્મ્યુલા મેથડ. સમજી લો. આ તમારી જે એનસીઈઆરટી બુક આવી ને, એમાં આવો વર્ડ છે ક્વોડ્રેટિક ફોર્મ્યુલા મેથડ. એકચ્યુઅલી ઓલ્ડ ટેક્સ્ટ બુક હતી ને, ત્યારે એના ઘણા બધા નામ હતા. ક્વોડ્રેટિક ફોર્મ્યુલા મેથડ. ખરેખર આને ઘણીવાર ઓલ્ડ ટેક્સ્ટ બુક પ્રમાણે ઇટ વોઝ ઓલ્સો સેડ પરફેક્ટ સ્ક્વેર મેથડ. આનું નામ હજી એક નામ છે, બીકોઝ ધ મેથડ વિચ યુ આર ગોઈંગ ટુ ડુ નાઉ, that was designed and formulated by one of the great mathematician of India, શ્રીધર આચાર્ય. તો જે મેથડ તમે શીખો છો ને, એકચ્યુઅલી શ્રીધર આચાર્યસ મેથડ કહેવાય. ત્રણ નામ: ઇધર ક્વોડ્રેટિક ફોર્મ્યુલા મેથડ, પરફેક્ટ સ્ક્વેર મેથડ, શ્રીધર આચાર્યસ મેથડ. ત્રણ નામ છે. આજે જે હું તમને કરાવું છું ને, એ કોઈ સમ સોલ્વ નથી કરવા જતા આપણે, પણ આ આખી જે મેથડની જે થિયરી જે છે ને, ધેટ આઈ એમ ગોઈંગ ટુ એક્સપ્લેન. થિયરી શું કામ? એ થિયરી બોર્ડમાં પણ પૂછી શકે, અને એ થિયરીનો એક્ઝામ્પલમાં યુઝ પણ કરવાનો આવે, એ પણ ધ્યાનમાં રાખવાનું. તો તમને એવો ક્વેશ્ચન થાય ને કે સર, એક્ઝામમાં આ થિયરી પૂછી હોય તો બોર્ડ ક્વેશ્ચન કેવો આપે? તો બોર્ડ તમને આવો ક્વેશ્ચન આપશે. બરાબર સમજજો. સોલ્વ. બસ પછી આવું બોર્ડ તમને ક્વેશ્ચન આપી દે. ax² પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0. લ્યો, આવો ક્વેશ્ચન આપી દે. આવો ક્વેશ્ચન એક્ઝામમાં દેખાય એટલે સિમ્પલી સમજી લેવાનું કે આપણે આખી થિયરી લખવાની છે. ધેટ મીન્સ વોટ? આનું તમારે સોલ્યુશન ફાઇન્ડ કરવાનું છે.
જેમ તમે લાઈક યુ આર પ્રિપેરિંગ ધ થિયરમ ધ વે યુ નીડ ટુ પ્રિપેર ધીસ થિયરી ઓલ્સો. આના એક સ્ટેપ તમારે યાદ રાખતા જવાના છે. એક્ઝામમાં આવું પૂછે એટલે સમજી લેવાનું કે તમને આખી થિયરી પૂછી છે. આના એક સ્ટેપ યાદ રાખતા જવા. પહેલું સ્ટેપ શું ખબર છે? લખતા જ. આમાં એવું થશે આખો ડેટા લખાઈ જાય, મારે ફરીથી ઇરેઝ કરવાનું પણ આવે. ઓકે, ફર્સ્ટ સ્ટેપ, આ એક સ્ટેપ યાદ રાખતા જજો. મલ્ટીપ્લાઇંગ 4a, ઓકે, ઓન બોથ સાઈડ એવું નથી લખતો. મલ્ટીપ્લાઇંગ 4a એટલે આખા સાથે. બરાબર ધ્યાન આપજો. ઘણા એવું કે કેમ 4a? તો 4 જ એક એવો નંબર છે કે જે ફર્સ્ટ ટર્મમાં હોય કે લાસ્ટ ટર્મમાં પરફેક્ટ સ્ક્વેર પોલિનોમિયલ ઇઝીલી બનાવે. એટલે ચાલો દરેકને 4a થી મલ્ટીપ્લાય. પહેલા આને આની સાથે બરાબર અટેન્શન આપો. શું લખવું બોલો? 4a સ્ક્વેર x સ્ક્વેર, ધ્યાન આપજો બરાબર, પ્લસ શું લખવું અહીંયા? 4abx, ધ્યાન આપજો બરાબર, પ્લસ શું લખવું અહીંયા? 4ac, અને 0 સાથે તો 4a મલ્ટીપ્લાય એટલે 0 જ આવે. આ ફર્સ્ટ સ્ટેપ બરાબર ધ્યાન આપો. મલ્ટીપ્લાઇંગ 4a ઓન બોથ સાઇડ લખવાની જરૂર નથી. That you can understand by yourself. Multiplying 4a. Next step, dear student. આ બધા સ્ટેપ યાદ બરાબર રાખી લેજો. એડિંગ b સ્ક્વેર, આનો મતલબ ઓન બોથ સાઈડ, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ. અહીંયા b સ્ક્વેર એડ કરવાનું ને પેલી બાજુ. તો જો હું લખતો જાઉં છું. પહેલા આ લખું છું 4a સ્ક્વેર x સ્ક્વેર પ્લસ 4abx, ધ્યાન આપજો બરાબર, પ્લસ 4ac પ્લસ b સ્ક્વેર અહીંયા એડ મેં કરી દીધું. રાઈટ સાઈડમાં પણ 0 પ્લસ b સ્ક્વેર એટલે b સ્ક્વેર આવે જ ને. આ સેકન્ડ સ્ટેપ આનું કહેવાય. થર્ડ સ્ટેપ, આ જેને હું અંડરલાઈન કરું છું ને એને હું પેલી બાજુ ટ્રાન્સફર કરીશ. સો આઈ વિલ રાઇટ ધ રેસ્ટ ઓફ ધ ટર્મ એઝ ઇટ ઇઝ. 4a સ્ક્વેર x સ્ક્વેર પ્લસ 4abx. I am transferring 4ac on right side. તો અહીંયા શું વધશે? ભવ્ય થોડું હોમવર્કમાં રેગ્યુલર હો બેટા. પ્લસ b સ્ક્વેર, 4ac ને ટ્રાન્સફર, b સ્ક્વેર માઇનસ 4ac. આ ત્રણ સ્ટેપ આના મેઇન છે. શું કામ? આટલું તમે કરો ને એટલે આ બની ગયું પરફેક્ટ સ્ક્વેર પોલિનોમિયલ. મેઇન આ ત્રણ સ્ટેપ કરવા પાછળનો પર્પસ ટુ મેક ધ ગિવન ક્વોડ્રેટિક પોલિનોમિયલ અ પરફેક્ટ સ્ક્વેર પોલિનોમિયલ એ બની ગયું. કઈ રીતે? આનું સ્ક્વેર રૂટ 2ax ઇન્ટુ b ઇન્ટુ 2 આવી ગયું 4abx. તો નાવ ધીસ ઇઝ પરફેક્ટ સ્ક્વેર પોલિનોમિયલ. આના આપણે ફેક્ટર તમે પાડો તો શું પડે? યુ નો ને, ધ્યાન છે ને અનમ? બતુલ, પરફેક્ટ સ્ક્વેર પોલિનોમિયલના ફેક્ટરમાં શું આવે વિદિકા? ફર્સ્ટ ટર્મનું સ્ક્વેર રૂટ, મિડલ ટર્મની સાઇન અને લાસ્ટ ટર્મનું સ્ક્વેર રૂટ. તો આમ લખી શકું. આનું શું લખી શકું? આનું સ્ક્વેર રૂટ આવડે ને, 2x સાઇન ઓફ મિડલ ટર્મ યશવી, લાસ્ટ ટર્મ b હોલ સ્ક્વેર
ઇક્વલ્સ ટુ b² માઇનસ 4ac એસ ઇટ ઇઝ. અહીં સુધી ધ્યાનમાં આવી ગયું તમને? હવે હું શું કરીશ, વારંવાર મારે આવું લાંબુ લખવું પડે b² માઇનસ 4ac, એના બદલે હું એને એક સિમ્બોલ દઈ દઈશ, એને હું ડી કહી દઈશ. ડી એટલે ડિસ્ક્રિમિનન્ટ. એકચ્યુઅલી એનો મિનિંગ શું થાય પછી સમજાવું, પણ દર વખતે આ નથી લખવું એટલે આપણે ડી કહી દઈશું એને, સ્મોલ ડી. ઓકે, ઓલ ટેક્સ્ટબુકમાં કેપિટલ ડી કહેતા, પછી ચેન્જ આવ્યો તો સ્મોલ ડી, અને હવે ચેન્જ આવે તો આ લોકો ડાયરેક્ટ b² માઇનસ 4ac જ લખી દે, પણ તમે એને સ્મોલ ડી લખી શકો છો. તો જો હું નેક્સ્ટ સ્ટેપ મૂકું છું, 2x પ્લસ b હોલ સ્ક્વેર ઇક્વલ ટુ, આને હું ડી કહી દઉં. ડી નો મતલબ શું એ તમને બધાને ખબર, શું? b ઇક્વલ ટુ શું? b² માઇનસ, દર વખતે b² માઇનસ 4ac લખો એના કરતા ડી લખી નાખવાનું. અન્ડરસ્ટેન્ડ? ડી ને એકચ્યુઅલી ડિસ્ક્રિમિનન્ટ કહેવાય. શું કહેવાય? ડિસ્ક્રિમિનન્ટ. શું કામ ડિસ્ક્રિમિનન્ટ કહેવાય એ હું પછી તમને સમજાવું, કારણ કે ડિસ્ક્રિમિનન્ટ એ એક ઇંગ્લિશ વર્ડ છે. ટૂંકમાં અહીંથી આગળ તમે જાઓ ને તો એક્સની વેલ્યુ મળશે કે નહીં, અથવા મળશે તો કેવી મળશે, આ નંબર ડિસ્ક્રિમિનેટ કરે. કયો નંબર? ડી ઇક્વલ ટુ b² માઇનસ 4ac, એટલે એને ડિસ્ક્રિમિનન્ટ કહેવાય. શું કહેવાય? ડિસ્ક્રિમિનન્ટ લખશું આપણે. ચાલો નેક્સ્ટ સ્ટેપ. હવે મને જ તમે કહો, આપણે થોડું અહીંયા કન્ટિન્યુ છોકરાઓ કરવું પડશે. તમે જ મને કહો, જો મારે એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો મારે બંને બાજુ શું લેવું પડે? સ્ક્વેર રૂટ લેવું પડે, કારણ કે અહીંથી સ્ક્વેર કાઢવો પડે. હવે સમજો, હું સ્ક્વેર રૂટ લઉં તો આ લેફ્ટ સાઈડમાં સ્ક્વેર રૂટ લ્યો એટલે સ્ક્વેર નીકળી જાય કે નહીં? તો શું આવે બોલો? 2x પ્લસ b. હવે અહીંયા મેજિક છે છોકરાઓ. ડી એટલે b² માઇનસ 4ac. તમને ક્યાં b અને c ની વેલ્યુ અત્યારે તો કાંઈ ખબર નથી, આ તો જનરલ ઇક્વેશન છે. તો કદાચ તમને b એ c ની વેલ્યુ ખબર જ મૂકો તો d ની વેલ્યુ મળી શકે ને. તો હવે અત્યારે જ્યારે a b ને c ની વેલ્યુ ખબર જ નથી તો d ની વેલ્યુ ક્યાંથી ખબર હોય? તો ભાઈ d ગમે તે આવી શકે ને, પોઝિટિવ એ આવે, નેગેટિવ એ આવે ને 0 એ આવે. જે વસ્તુ હું કહું છું એ બરાબર માઇન્ડ સેટમાં ઉતારો. ડી ની ફોર્મ્યુલા બોલો, b² માઇનસ 4ac. પણ આપણને તો b અને c જ ખબર નથી, કારણ કે આ જનરલ ઇક્વેશન છે. તો ડી ની વેલ્યુ કેવી આવશે એ તો ખબર નથી. એ પોઝિટિવ એ આવે, નેગેટિવ એ આવે ને 0 આવે, ત્રણેય આવી શકે. અત્યારે આપણને ખબર નથી, ને નથી ખબર એટલે આપણે આવું લખી નાખો, પ્લસ માઇનસ √d. કારણ કે જ્યારે ખબર જ નથી કે ડી શું આવશે તો અને કોઈ પણ નંબરનું સ્ક્વેર રૂટ પોઝિટિવ અને નેગેટિવ બે હોઈ શકે. 9 નું સ્ક્વેર રૂટ એકચ્યુઅલી આપણે લોકો ઇન હેસ્ટીલી વી સ્પીક કે સ્ક્વેર રૂટ ઓફ 9 એટલે 3 નહીં, +3 -3. તો આપણે ડી ની વેલ્યુ ખબર જ નથી એટલે મેં પ્લસ માઇનસ √d લખ્યું. શું કામ √ તો ભાઈ ડી નું સ્ક્વેર રૂટ નીકળશે કે નહીં આપણને ખબર જ નથી, કારણ કે ડી ની વેલ્યુ નથી ખબર. સ્ક્વેર રૂટ ક્યારે નીકળે? કાં તો ડી પોઝિટિવ હોય તો, કાં તો ડી 0 હોય તો. કોઈ ડી ની વેલ્યુ નેગેટિવ હોય તો સ્ક્વેર રૂટ નીકળે નહીં. કોઈ દી આવું જોયું? આવું -25 નું કઈ સ્ક્વેર રૂટ નીકળે? નો નીકળે. હા, પણ √0 હોય તો એનું સ્ક્વેર રૂટ 0 નીકળે. પોઝિટિવ નું તો નીકળે જ છે. એટલે ડી ની જે વેલ્યુ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, કારણ કે અહીંયા તો મેં √d લખી નાખ્યું, પણ મને એ શ્યોર છે કે ડી ની વેલ્યુ કાં તો પોઝિટિવ હોવી જોઈએ
અથવા 0 તો જ તમે આગળ આમાં જઈ શકો, નહીં તો સ્ક્વેર રૂટ જ ન નીકળે. ચાલો નેક્સ્ટ સ્ટેપ. ધેરફોર b ને ટ્રાન્સફર કરશું 2ax. આ b હું ટ્રાન્સફર કરીને પહેલા લખું છું. સમજાણું કથન કે નહીં કે બાબા ગાડી નો હાલી? અંડર d 2a ને નીચે લઈ જાઓ છો, -b પ્લસ માઇનસ અંડર d અપોન 2a. લ્યો, આમ તો થિયરી સોલ્વ થઈ ગઈ. હવે ખાલી બે સાઇન અહીંયા છે ને એટલે છૂટું પાડી એકને આલ્ફા કહી દે. આલ્ફા ઇક્વલ ટુ -b પ્લસ અંડર d અપોન 2a ઓર બીટા ઇક્વલ ટુ શું લખું? આ તો માઇનસ આવે, આમાં ચેન્જ, માઇનસ અંડર d અપોન 2a આર કોલ્ડ રૂટ્સ. બરાબર છે? ઓફ ઇક્વેશન. લ્યો, રૂટ્સ મળી ગયા ટૂંકમાં. આલ્ફા ને બીટા. આલ્ફાની શું ફોર્મ્યુલા મળી? -b પ્લસ અંડર d અપોન 2a. બીટાની -b માઇનસ અંડર d અપોન 2a. આખી થિયરી બોર્ડમાં પૂછાય એટલે આ લખી નાખવાનું. આ ક્લિયર થઈ ગયું. આનાથી વધારે બોર્ડમાં કાંઈ લખવાનું નથી. આ થિયરી અહીંયા પૂરી થાય. કદાચ તમે સ્મોલ d ની જગ્યાએ કેપિટલ D લખો ને તોય ચાલે. અન્ડરસ્ટુડ? એટલે ધ્યાનમાં રાખજો, સ્મોલ d કેપિટલ D ગમે તે લખો, બંને બોથ સ્ટેન્ડ્સ ફોર ડિસ્ક્રિમિનન્ટ. ઓકે, હવે સમજો મેં તમને શું કીધું. આમ તો થિયરી અહીંયા પૂરી થઈ જાય છે, પણ એક બીજી વસ્તુ મેં તમને શું કીધું કે અહીંયા d નું સ્ક્વેર રૂટ કાઢવાનું આવે. તો d નું સ્ક્વેર રૂટ ક્યારે મળે કયો મને તમે? કાં તો એ પોઝિટિવ હોય અથવા 0 હોય. નેગેટિવ હોય તો સ્ક્વેર રૂટ મળે નહીં. એટલે ટૂંકમાં આ સમને તમારે અહીંથી આગળ સોલ્વ આમ કરવો હોય તો બધું ડિપેન્ડ આના ઉપર જ કરે છે ને. d પોઝિટિવ તો યસ, d 0 યસ, d નેગેટિવ નો. તો એ ત્રણ ઓપ્શન હું અહીંયા લખું છું. સમજો છોકરાઓ, આ થિયરીમાં એઝ એ પાર્ટ લખી શકો. ઇફ d ગ્રેટર ધેન 0, એટલે d જો પોઝિટિવ હોય તો, બરાબર ધ્યાન આપજો, ધેન આ થિયરીમાં લખી શકો, ધેન ઇક્વેશન હેઝ, બરાબર મગજ દોડાવજો, ટુ ડિસ્ટિંક્ટ રૂટ્સ. ડિસ્ટિંક્ટ નો મતલબ ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટને ખબર જ હોય. ડિસ્ટિંક્ટ એટલે જુદા જુદા, અલગ અલગ. આના સમ ગણશું ત્યારે ધ્યાનમાં આવશે. ડિસ્ક્રિમિનન્ટની ફોર્મ્યુલામાં BAC ની વેલ્યુ મૂકો તમે, અને d જો પોઝિટિવ હોય ને અને પછી આલ્ફા ને બીટા બે ગોતો તો બે સેપરેટ વેલ્યુ જ આવે. પણ d પોઝિટિવ હોય તો બીજો ઓપ્શન, ઇફ d ઇક્વલ ટુ 0, d ઇક્વલ ટુ 0 હોય તો ધેન ઇક્વેશન હેઝ, બરાબર ધ્યાન રાખજો, પછી લખજો હેઝ સિમિલર રૂટ્સ. સિમિલર નો મતલબ સમજ્યા ને? બે રૂટ તો મળે પણ બે સરખા જ હોય ટૂંકમાં. જ્યારે d ઇક્વલ ટુ 0 હોય ને થર્ડ ઓપ્શન, ઇફ d લેસ ધેન 0 એટલે નેગેટિવ મળ્યું તો વાર્તા પૂરી. ધેન ઇક્વેશન હેઝ નો રૂટ્સ. પૂરું થઈ જાય. આ કમ્પ્લીટ થિયરી જો લખવી હોય ને તો આ આખું થશે ટોટલ થિયરી. એકવાર ખાલી જોઈ લો, પછી થોડું મને લાગે છે હું થોડું રીએક્સપ્લેન ફરીથી એકવાર કરું.
ધ્યાન આપજો. આ બધું દેખાય છે ને અપ ટુ ડેટ? ઓકે. મારા હિસાબે એઝ પર માય ઓપિનિયન, જો બોર્ડમાં આવો ક્વેશ્ચન આવે ને તો આ બેઠું છાપી નાખજો. આ થિયરી છે. સમ આપણે હજી ગણ્યા જ નથી. સમ ગણશું ને ત્યારે આ થિયરીનો એમાં ક્યાં ક્યાં યુઝ થશે એ હું તમને સમજાવીશ. અન્ડરસ્ટુડ? પણ ઇફ યુ આર આસ્ક્ડ ધીસ પર્ટિક્યુલર ક્વેશ્ચન, પ્રાર્થના, ax² + bx + c = 0, તો આ બધા સ્ટેપ રિમેમ્બર લાઈક એ થિયરમ, લાઈક એ શોર્ટ નોટ ઓફ સાયન્સ, યાદ જ રાખવાનું. ફર્સ્ટ સ્ટેપ મલ્ટીપ્લાઇંગ 4a 4a² x², 4abx, 4ac, એડિંગ b² બરાબર. જો હું રિમાઇન્ડ પાછું કરાવું છું, મિત તમને આપણે ધ્રુવ, આ પહેલા લખી નાખો. આ 4abx 4ac પ્લસ b² ને પેલી બાજુ b², 4ac ટ્રાન્સફર કરો, શું આવે બોલો? 4a² x², 4abx પ્લસ b², આને ટ્રાન્સફર. પછી આ પરફેક્ટ સ્ક્વેર પોલિનોમિયલ, એના ફેક્ટર શું પડે? ફર્સ્ટ ટર્મનું સ્ક્વેર રૂટ શું આવે ભવ્ય? 2ax પ્લસ લાસ્ટ ટર્મનું સ્ક્વેર રૂટ b² ના b² - 4ac. વારંવાર આ લખવું એના કરતા એને ડી કહી દો. ડિસ્ક્રિમિનન્ટ. શું કામ આને ડિસ્ક્રિમિનન્ટ કહેવાય? એ કે અમે લખ્યું કે નહીં? આને ડિસ્ક્રિમિનન્ટ કહેવાય. ડિસ્ક્રિમિનન્ટ. શું કામ? આ સ્પેલિંગ ખાસ જોઈ લેજો. શું કામ? કારણ કે આની વેલ્યુ મળે ને એના ઉપરથી જ નક્કી થાય કે આગળ રૂટ્સ કેવા મળશે. એટલે એને because it is discriminating between the roots થયું ને. d greater than 0 હોય તો 2 distinct root, equal to 0 તો 2 similar root, less than 0 તો no root. તો એ ડિસ્ક્રિમિનેશન તો થયું, એટલે તો આપણે એને ડિસ્ક્રિમિનન્ટ કહીએ છીએ. હવે આનું સ્ક્વેર રૂટ કાઢો ને અહીંયા પ્લસ માઇનસ અંડર રૂટ ડી લખી નાખવાનું. શું કામ? કારણ કે અહીંયા જો ડી સ્ક્વેર હોત તો હું ડી લખત, પણ ત્યાં તો ડી છે એટલે પ્લસ માઇનસ અંડર રૂટ ડી. પછી તો તમને આઈડિયા આવી જ ગયો છે. આલ્ફા ને બીટા બે રૂટ્સ, અને ડી ની વેલ્યુ બહુ ઇમ્પોર્ટન્ટ છે રૂટ્સ ડિસાઇડ કરવા માટે. જ્યારે સમ સોલ્વ કરશું આપણે ઇન અવર નેક્સ્ટ લેક્ચર, ત્યારે તમને ધ્યાનમાં આવશે કે ડી ની વેલ્યુ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જો ડી ની વેલ્યુ તમે ફાઇન્ડ કરો, ફોર્મ્યુલા તો છે b² - 4ac. જો એ પોઝિટિવ હોય તો જ સમમાં આગળ વધવાનું આવે. ડી ફાઇન્ડ કરો 0 આવે તો જ આગળ વધવાનું, પણ ડી ફાઇન્ડ કરો ને નેગેટિવ આવે લેસ ધેન 0 તો ઇક્વેશન ઇઝ નો રૂટ, સ્ટોપ જ થઈ જવાનું, સમમાં આગળ જ નહીં જવાનું. એટલે ડી ની વેલ્યુ બહુ ઇમ્પોર્ટન્ટ થશે આખી થિયરીમાં. આ કમ્પ્લીટ થિયરી છે ને ડીએસ સ્ટુડન્ટ, આખી તમારે યાદ જ રાખી લેવાની છે, વર્ડ ટુ વર્ડ જય. અન્ડરસ્ટુડ? વર્ડ ટુ વર્ડ વિદિત આ થિયરી યાદ રાખી લેવાની. આનો સમમાં યુઝ કરશું ત્યારે આખી થિયરી નથી લખવાની. સમ ગણશું ત્યારે એક તો આ ફોર્મ્યુલા આવડવી જોઈએ. ડી શું છે? b² - 4ac. સમ ગણશું ત્યારે એક આનું મહત્વ છે, એક આલ્ફા ને બીટાની ફોર્મ્યુલા, અને એક આ ત્રણેય ઓપ્શન યાદ રહેવા જોઈએ. આઈડિયા આવી ગયો? સમ ગણશું એટલે હું રિમાઇન્ડર ફરીથી આપીશ, પણ ધીસ ઇઝ ધ થિયરી એન્ડ આઈ થિંક હોમવર્કમાં આની આ થિયરી આઈ એમ જસ્ટ ડિલિવરિંગ યુ ટુ રાઇટ ઇટ ટ્વાઇસ. 2 વાર લખો એટલે માઇન્ડસેટમાં આખી થિયરી આવી જશે. અન્ડરસ્ટેન્ડ? થિયરી થોડી કોમ્પ્લિકેટેડ છે અન્ડરસ્ટેન્ડિંગમાં, અન્ડરસ્ટેન્ડ, પણ યુ હેવ ટુ રિમેમ્બર ઇટ. બોર્ડમાં ઓલ્ડ કોર્સમાં તો ઘણી બધી વાર આ પૂછાઈ ગયું છે. આવો જ સિમ્પલ ક્વેશ્ચન. ન્યૂ કોર્સમાં ઓલ્સો વી કેન એક્સપેક્ટ કે આ ટાઈપનો ક્વેશ્ચન તમને પૂછી શકે. અને આ બધા સ્ટેપ છોકરાઓ યાદ જ રાખી લેવાનું.
મલ્ટીપ્લાઇંગ, એડિંગ, પછી પરફેક્ટ સ્ક્વેર ડી, પછી પ્લસ માઇનસ અંડરરૂટ ડી, કમ્પ્લીટ થિયરી પાર્ટ આ આવે લખી નાખવાનું. આ 4 to 5 માર્ક્સમાં આ થિયરી પૂછાઈ શકે. એનો સમમાં યુઝ કઈ રીતે કરવાનો, that I am refraining myself today in today's lecture. The reason I just want you to concentrate on the theory part first. પહેલા થિયરી અપ ટુ ડેટ થોરલી માઇન્ડસેટમાં આખી થિયરી બેસાડી દો. સમ સોલ્વ કરશો ત્યારે એક તો મને ડીની ફોર્મ્યુલા જોશે તમારા મગજમાં, આલ્ફા બીટાની, અને આ 3 ઓપ્શન. ડી પોઝિટિવ ઇક્વેશન એસ ટુ ડિસ્ટિંક્ટ રિયલ રૂટ્સ, D0 equation as 2 similar real roots, D less than 0 equation as no real roots. Understood? તો આ થિયરી અને આજના હોમવર્કમાં સ્ટુડન્ટ શું કરશો, આ જે મેં થિયરી લખાવી, this type is the question in board exam. એટલે આની આ થિયરી હોમવર્કમાં શું કરવાનું છે, twice you have to write in homework. Okay, twice લખીને યાદ કરવાની. મને લખીને ખાલી મારા સુધી નથી પહોંચાડવાની. It is you who has to remember this theory properly. Understood? એટલે આજનો જે લેક્ચર છે ને એમાં ખાલી આપણે થિયરી પાર્ટ જ. ટેસ્ટ ફરીથી રિમાઇન્ડર, ટેસ્ટ મને અપ ટુ ડેટ ટાઈમમાં મળી જવી જોઈએ. અન્ડરસ્ટેન્ડ? અને જે નથી મોકલતા એના માટે ખાસ પેરેન્ટ્સ હેઝ ટુ બી લિટલ મોર એલર્ટ. એમ ટેસ્ટ ટાઈમ ટુ ટાઈમ દેવાય અને મને મળી જાય. ધેટ ઇઝ ઓલ્સો ઓન યોર પાર્ટ. યુ હેવ ટુ બી વેરી સિરિયસ અબાઉટ. અન્ડરસ્ટેન્ડ? હોમવર્ક તો મને રેગ્યુલર મળે જ છે બધાનું, એન્ડ આઈ એમ વેરીફાઈંગ ઓલ હોમવર્ક ઓલ્સો. શક્ય બને ત્યાં સુધી ફોટા કરતાં મારું તો એક સજેશન છે, જો CS કરીને મોકલો ને, સ્કેનિંગ કરીને, તો સારું પડે. વેદિકા જનરલી ડઝ ઇટ અને પ્રોપરલી વિઝ્યુઅલાઇઝ થાય એવું હોમવર્ક હોય છે. તો થોડું CS કરીને મોકલી શકો તો સારું છે. ઓકે ડિયર સ્ટુડન્ટ, પોર્શન તમારો અમુક કટ થયો છે પણ એનું ડિસ્કશન નેક્સ્ટ લેક્ચરમાં પછી કરશું આપણે. ઓકે, થેન્ક યુ વેરી મચ.